गुजराती काय पंक्ति गोद मातने क्या कवि चंद्रकांत सेठ। बराबर। साहित्य प्रकार से उर्मी काव्य। उर्मी એટલે હૃદયની લાગણી। બરાબર। ઉર્મી એટલે હૃદયની લાગણીથી ઉદ્ભવેલું કાવ્ય છે। અહીંયા ચંદ્રકાંત શેઠનું વતન ઠાસરા એટલે કે ખેડાની અંદર આવેલું ઠાસરા ગામ છે એ છે। એમને ઘણા બધા કાવ્ય સંગ્રહ લખેલા છે, એના વિશે આપણે પરિચય કરીએ। ચંદ્રકાંતનું પૂરું નામ ચંદ્રકાંત વિકમલાલ શેઠ, ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે। उत्तम अध्यापक तरीके अहींया अध्यापक तरीके निवृत्त थया પછી ગુજરાતી વિશ્વકોશમાં એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર ઘણું બધું સાહિત્યની કાવ્યો લખે એટલે વિશ્વકોશમાં બાળ વિશ્વકોશમાં સહ સંપાદક તરીકે કાર્ય કર્યું છે અને ઘણા બધા કાવ્યોની રચના કરી છે। તેઓ મુખ્યત્વે કવિ એક કવિ તરીકે પણ કામ કર્યું છે, વિવેચક અને નિબંધકાર, સારા એવા ઉત્તમ નિબંધો પણ લખ્યા છે, નિબંધકાર છે। એની અંદર લખેલું છે એના કાવ્ય સંગ્રહ તપાવન રૂપેરી, ઉગડતી દિવાલો, પડઘાની પેલે પાર, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, સગે એક જળ હળીએ, જળ વાદળ અને વીજ એટલે વીજળી તેમના કાવ્ય સંગ્રહ છે। એમને ઉત્તમ એવા કાવ્યો લખ્યા છે। ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળ ગીતો છે એટલે બાળકો માટે પણ કાવ્યો લખેલા છે। નંદ સામેથી તેમને એક લલિત નિબંધનો સંગ્રહ છે, નિબંધ લખેલો છે લલિત નિબંધ, માત્ર એક નંદ સામેથી અમને લખેલું છે। ધૂળમણી પગલિયું સ્મરણ કથા છે, એમને યાદ કરી અને લખેલી સ્મરણ કથા ધૂળમણી પગલિયું। તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીને એવોર્ડથી સન્માનિત થયેલ છે, એમને દિલ્હી ખાતેથી પણ એવોર્ડ મળેલો છે। અહીંયા ગોદ માતને કે એટલે ગોદ એટલે ખોળો। કવિ અહીંયા ચંદ્રકાંત શેઠ આ વાત કરે છે એટલે ચંદ્રકાંત શેઠના માતા એકવાર મૃત્યુ પામ્યા। જ્યારે મૃત્યુ પામે છે અને એમને મળવા માટે સગા સંબંધીઓ જાય એટલે એમને રમેશ પટેલ એટલે રાજેશ પટેલ નામના વ્યક્તિ જાય છે, એના મિત્ર, અને એ વખતે વાતો થાય છે એટલે માતા વગર કશું છે નહીં સમાજની અંદર, પરિવારની અંદર માતાનો જે પ્રેમ છે, વાત્સલ્ય છે એટલે એના પરથી એમને માતા વિશે કંઈક લખવાનું વિચાર આવ્યો એટલે એમને લખ્યું કે ગોદ માતને ક્યાં, ગોદ એટલે ખોળો, માતાનો ખોળો આપણને ક્યાં મળે, માતા ગુજરી ગયા પછી એમનો ખોળો આપણને ગમે તો શોધીએ તો મળતો નથી। એટલે જૂની કાવ્ય પંક્તિની અંદર એ પણ કવિ બોટાદકર એ પણ લખે છે કે જનની જોડ સખી નહીં જડે રે। જનની એટલે માતા, માતાની જે આપણને જોડ છે એ જોડ દુનિયામાં કોઈ શોધવા જઈએ તો પણ મળતી નથી। એટલે ઘણા બધા કાવ્યો માતા વિશે લખાયેલા છે, દરેક વખતે આવે છે, કોઈ દીકરી વિશે લખાયેલા હોય, કોઈ માતા વિશે લખાયેલા છે। એવા સાહિત્ય પ્રકારની અંદર ઘણા બધા ઉત્તમ ઉદાહરણો છે। એટલે ઘણી વખત આપણને ઝવેરચંદ મેઘાણીની કાવ્ય પંક્તિની અંદર કહેવામાં આવે કે મોળ વિના ગોળો કંસાર, મા વિના સૂનો સંસાર। તો કંસારની અંદર ગોળ ના હોય તો કંસાર આપણને મોળો લાગે, અને સંસારની અંદર જો માતા ન હોય તો માતા પણ આપણને, માતા વગર સંસાર પણ આપણને મોળો લાગે, એટલે પરિવાર આપણને કઈ ગમે નહીં। એટલે કાવ્ય પંક્તિ છે બોટાદકરની કે મીઠા મધુને મીઠા મેહુલારી લો, એતે મીઠી તે મોરી માત જો, જનની જોડ સખી નહીં જડે રેલો। શું કે છે? જનની જોડ સખી આપણને મળશે નહીં। એ જ પ્રકારે અહીંયા ચંદ્રકાંત શેઠ લખે છે, યાદ રાખજો। અહીંયા તો કે અહીંયા બધું જ મળે, જીવનની અંદર બધું શોધવા જઈએ તો બધું મળે, પણ માતાનો જે પ્રેમ વાત્સલ્ય જ્યારે આપણે નાના હોઈએ ત્યારે માતા આપણને જે પ્રેમ વાત્સલ્ય આપે છે
બરાબર, મોટા થઈએ એટલે એનો સાયો આપણા સાથે હોય છે, બધું જ મળે. પણ માતા જ્યારે નથી હોતી ત્યારે આપણે સત્ર સાયા ગુમાવીએ છીએ. પિતા હોય પણ પિતા એ માતા જેટલું પૂરું પાડી શકતા નથી. જે માતાને જે પ્રેમ વાત્સલ્ય છે એ પૂરું પાડી શકાતું નથી. એટલે અહીંયા માની મમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માની મમતાના ઉપર સૃષ્ટિમાં બીજું કોઈ નથી. કવિ કહે છે કે માતાની જે ઉપમા છે એ સૌથી પહેલા છે. માતા વગર જીવનમાં કશું છે નહીં. જેને માતા ન હોય ને એનું જીવન અધૂરું ગણાય. બરાબર, એટલે જીવન કશું નથી માતા વિના. આ કાવ્યમાં કેન્દ્રમાં છે. કાવ્ય ખાસ માતા વિશે લખેલું છે, ધ્યાન આપજો. આ સૃષ્ટિમાં દુન્વી અને રૂપો જુદા જુદા તત્વો દ્વારા માના વાત્સલ્યની એટલે કે માનું પ્રેમ વાત્સલ્ય લાગણી એની વાતો કરી છે, અહીં નિરૂપ્યું છે. જીવનમાં બધું જ મળશે. જીવનમાં આપણે દુનિયામાં ગમે તે મળશે, જે જોતું છે વસ્તુ મળશે, પણ માતાનો ખોળો કોઈ દિવસ મળશે નહીં. એટલે ગોદની વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી. માના સમગ્ર વ્યક્તિત્વમાં માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય અને કરુણા જોવા મળે છે. માના પાસે આપણે જઈએ તો એના ખોળાની અંદર આપણને પ્રેમ વાત્સલ્ય સ્નેહ આ બધું આપણને જોવા મળે છે. એ આકર્ષક લય પ્રાસ દ્વારા કાવ્યમાં પ્રગટ થયું છે. અહીંયા જુદા જુદા ઉદાહરણો આપી અને માતાનો મહિમા રજૂ કરેલો છે. માતાની જે ઉપમાઓ છે એ આપણને આપી દીધું છે. તો અહીંયા તુલના દ્વારા માતા માટેના ભાવચિત્રો રજૂ કરેલા છે. સુંદર રીતે આપણે પેલા સમજીએ. જો કે છે સત મળશે સતર મળશે ગોદ માતને ક્યાં. સત મળશે ને સતર મળશે ગોદ માતને ક્યાં. શયન ખંડ ને સૈયા મળશે સોળ માની ક્યાં. સોળ માની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં. ચાંદ સૂરજ ને તારા મળશે આંખો માની ક્યાં. આંખો માની ક્યાં. પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવ માનું ક્યાં. સુર તાલ ને સંગીત મળશે તવકો માનું ક્યાં. તવકો માનું ક્યાં. હાજર હાથ બજાર હોય પણ જાતિ માની ક્યાં. બારે ઉમટે મેહ હેતની હેલી માની ક્યાં. હેલી માની ક્યાં. ભર્યા ઉનાળે પરબ સરીકી છાયા માની ક્યાં. ભરા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. છત મળશે સતર મળશે ગોદ માતને ક્યાં. શું કહે છે કવિ અહીંયા કાવ્યની અંદર? આપણને કહે છે સત મળશે ને સતર મળશે. સત એટલે રહેવા માટે ઘર મળશે. રહેવા માટે આપણને કોઈ બી જરૂર હોય ને તો ઘર મળી જાય. એટલે કે છે સત મળશે ને સતર મળશે ગોદ માતને ક્યાં. પણ જેની માતા નથી એનો ખોળો આપણે શોધવા દઈએ તો પણ મળશે નહીં. રહેવા માટે આપણને સત મળશે. બરાબર, રહેવા માટે ઘણા બધા મકાનો મળી જાય, એની છાયો મળી જશે, ઝૂંપડી પણ મળી જશે, પણ માતાનો ખોળો આપણને શોધે પણ મળતો નથી. એટલે માતાનો મહિમા અહીંયા ઉપમા કરેલી છે. સત એટલે ઘરની વાત છે. બીજું કે છે શયન ખંડ ને સૈયા મળશે. શયન ખંડ એટલે રહેવા માટેનો રૂમ, જે આપણે રહેતા હોઈએ, જે ઊંઘતા હોઈએ એ રૂમની વાત છે. એટલે અહીંયા રૂમ વાત કરેલી છે. શયન ખંડ ને સૈયા એટલે શયન ખંડ એટલે રૂમ અને સૈયા એટલે પથારી. આપણે એક રૂમ રહેવા માટે મળી જાય, ઊંઘવા માટે પથારી પણ મળી જાય. દરેકને ઊંઘવા માટે મળી જાય. રસ્તો આપણે ખરીદ્યો. આપણે ગણીએ કે ઘણા બધા મોટા મોટા વ્યક્તિઓ હોય, એને સારા સારા પલંગ હોય, 10-15 હજારના સારા સારા ગદેલા વાળા મજબૂત પલંગ હોય, એને ઊંઘવા મળી જાય.
પણ માતા ન હોય તો એનો ખોળો મળશે, પણ એનો ખોળો મળતો નથી. એટલે માતાનો જે પ્રેમ છે, જે વાત્સલ્ય છે, એ દુનિયામાં શોધે પણ મળતો નથી. એટલે શયનખંડને સયા મળશે સોડ માની ક્યાં, પણ માતાની મમતા સોડ. એટલે અહીંયા ખાસ જો અહીંયા ભડકું આંસુ, એટલે માતાની પાસે આપણે જે ઊંઘીએ છીએ, પાસે રહીએ છીએ, જે પ્રેમ વાત્સલ્ય એ આપણે શોધે પણ મળતો નથી. માતા ગયા પછી આપણને કોઈ મળતું નથી. બધું ઊંઘવા તો બધે મળી જાય, પણ માતાનો જે પ્રેમ વાત્સલ્ય આપણે શોધે દુનિયામાં મળશે નહીં. રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં. આપણે રસ્તામાં જતા હોય તો કદાચ ભટકી ગયા હોય તો કોઈક આપણને બતાવશે કે આ રસ્તો છે, એ રસ્તો મળી જશે આપણને. રસ્તામાં આવનાર મુસાફર મળશે, આપણે પૂછ્યો મુસાફર ને રસ્તો કયો જાય છે, એવા મુસાફર પણ આપણને મળી જશે. એટલે રસ્તા મળશે રાહી મળશે, રાહી એટલે મુસાફર, રસ્તો મળશે એની અંદર જાનાર રસ્તા પર મુસાફરો મળશે, પણ રાહત માની ક્યાં. જોજો પણ અહીંયા હૂપ એટલે સેવા. આપણી માતાનો જે રાહત આપણે રડતા હોઈએ, નાના હોઈએ, ત્યારે આપણે રસ્તામાં ચાલતા હોઈએ ને, ત્યારે આપણને ચાલવાનું મન ન થતું હોય તો માતા હશે એ આપણને શું કરશે, ઉચકીને આપણે એને ગોદમાં લેશે, ખોળામાં લેશે, અને એ આપણને તેડીને ચાલતી હોય. એ માતા ન હોય તો એ આપણને કોઈ મળશે નહીં. રસ્તા મળી જશે, મુસાફરો મળશે, પણ એ મળશે નહીં. સમજો, ચાંદ સૂરજ ને તારા મળશે, આપણને ચાંદ જોવા મળશે, સૂરજનો પ્રકાશ મળશે. એટલે ચાંદ સૂરજ ને તારા મળશે આંખો માની ગયા, પણ આંખો માતાની જોવા મળશે નહીં. અને આંખોની અંદર તો માતાનો કેટલો પ્રેમ હોય, બાળક માટે કેટલું વાત્સલ્ય હોય, એ આંખોમાં જોવા મળે. આપણને કોઈ દુઃખ થયું હોય ને તો માતા રડતી હોય છે, માતાની આંખોમાંથી આંસુ આવતા હોય કે મારું બાળકને આવું દુઃખ છે. ઘણીવાર બાળક ભણતા ન હોય, કોઈ જોતું હોય તો માતા એને આપતી હોય છે, માનતા ન હોય તો પણ માતા એને મનાવતી હોય છે, એને પંપાળતી હોય છે. એ માતાનો પ્રેમ છે, એ વાત્સલ્ય, પણ માતાના ગયા પછી આપણને મળતું નથી. એટલે આખો માની ગયા. પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવ માનો કે. આપણે જતા હોઈએ તો પલ્લવ એટલે પાંદડા, યો જોઈએ તો પાંદડા મળશે. પુષ્પો એટલે ફૂલો, ગમે ત્યાં બગીચામાં જઈએ તો ફૂલો પણ આપણને મળી જશે. એટલે પુષ્પો ને પાંદડા મળશે, પણ માતાનો પાલવ એટલે માતાનો છેડો, જેને આપણે પાલવ કહીએ છીએ. પાલવ પકડીએ ને માતાનો, તો બાળકે માતાનો પાલવ પકડીને ચાલતું હોય. એટલે અહીંયા કવિ કહે છે કે માતાનો ગોદ કેવો મળશે, એટલે માતાનો છેડો મળશે નહીં. તમને ગમે ત્યાં જશો પાંદડા મળી જશે, ઘણા બધા પુષ્પો મળી જશે, પણ માતાનો જે ખોળો છે એ માતા ગયા પછી મળતી નથી. એટલે કે માતા પણ મળે નહીં અને માતાનો ખોળો પણ મળતો નથી. શું કે છે આગળ, સુર તાલ ને સંગીત મળશે. દુનિયાની અંદર ઘણા બધા એવા કલાકારો છે, સમજજો. એટલે સુર એટલે અવાજ, ઘણો બધો અવાજ જોવા મળે, જાત જાતના વિવિધ પ્રકારના અવાજો જોવા મળે, જુદા જુદા ગીતો સાંભળવા મળશે, ઘણા બધા તાલ જોવા મળશે, પણ સુર તાલ ને સંગીત તમને સાંભળવા મળશે. શું કહે છે કવિ, સુર તાલ અને સંગીત તમે જતા હશો તો વાગતું છે તો તમે સાંભળશો, એ સાંભળવા મળશે તમને. ગમે તે જશો તો ગમે તે સાંભળવા મળશે, પણ માતાનો જે ટવકો છે એ માતા ગયા પછી એનો અવાજ સાંભળવા મળતો નથી. ટવકો એટલે અવાજ, માતા જે તમને બૂમ મારી બોલાવતી હોય એ બૂમ તમને સાંભળવા મળતી નથી. એટલે ટવકો માનું ક્યાં. બધે પ્રશ્ન આપણને કરે છે કવિ, બધા પ્રશ્ન આપણને કરે છે કે ક્યાંથી મળશે. અમને બધું શોધવાનું કહે છે કે માતાનો જે મમતા છે, વાત્સલ્ય છે, એ અત્યારે છે, પણ ગયા પછી શું કરું છું, તો પછી શોધે પણ મળતું નથી. હાજર હાથ હજાર હોય પણ જો મદદ કરનાર, હાજર એટલે હજારો હાથ લોકો આપણા મદદ આવે કે હું તમને મદદ કરીશ, એવા માતા વગરનો હોય ઘણા બધા મદદો કરવા કે હાજર હાથ હજાર હોય પણ છાતી માને ગયા. પણ જે હજારો લોકો આપણને મદદ કરવા માટે ઉમટી પડે, પણ માતા હોય એ માતા આપણને કોઈ દુઃખ હોય અને આપણને તરત ખોળામાં લે, નાનું બાળક હોય અને તરત આપણને ગોદ એટલે ખોળામાં લે. આપણા શેઠ અહીંયા શું ઊંઘાડવાની કોશિશ કરે, અહીંયા ફેવરે. ગમે તેવું બાળક બીમાર હોય ને અને સાનું ન રહેતું હોય, રડતું હોય, તમે જુઓ નાનું બાળક ગમે તેવું બીમાર હોય, રડતું હોય,
પણ એ ગમે તે લોકો એને તેડે તો દવા પીવડાવતો પણ નહીં પીવે, પણ પેલો માતાના ખોળામાં અચાનક આવશે ને તો એ શાંત થઈ જશે, એ રડતું પણ બંધ થઈ જશે. એ માતા પાસે આવ્યા પછી રડતું પણ બંધ થઈ જાય છે. એ માતાને શાંતિ લાગે છે એટલે અહીંયા ઊંઘાડે છે અને શાંતિથી ઊંઘી પણ જાય છે. એ માતાનો ખોળો છે, એ માતાનો ખોળો છે. એ માતાની છાતી ઉપર લગાઈ અને એને ઊંઘાડે છે. નાનું બાળક હોય એ ખાતું નથી, પણ માતા એને ખવડાવે છે, પીવડાવે છે અને એને મોટું કરે છે, એની વાત કરે છે. જો આદર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં, એટલે પ્રેમ આપનારી, હૂંફ આપનારી માતા બીજા જગતમાં કોઈ મળશે નહીં. આગળ કે બારે ઉમટે મેં હેતની, 12 પ્રકારના મેં આવે. વરસાદના કેટલા પ્રકાર? 12 પ્રકારના વરસાદ આવે એટલે 12 પ્રકારના મેં પડશે. એટલે મેં હેતની હેલી માની ક્યાં, હેલી એટલે 12 પ્રકારનો મેની અંદર જે 7 દિવસ આમ વરસે ને એટલે આપણે એને હેલી કહીએ કે ભાઈ વરસાદ વરસી રહ્યો છે, બરાબર. એટલા માટે બોટાદકર પણ કીધું છે કે વર્ષે ઘડી ક્યો વાદળી રે લોલ, માડીનો મેઘ તો 12 માસ રે. વરસાદ ઘડીક વાર વરસી જાય પણ માતાનો જે સ્નેહ છે, પ્રેમ છે તો 12 માસ વરસે. એટલે વરસાદ જેવું નથી કે થોડી વાર વરસીને પછી રહી જાય. આ તો માતાનો પ્રેમ છે, એ થોડી વાર વરસીને રહી જતો નથી. એ તો આપણે નાના હોય કે ઘડા થઈ જઈએ છતાં પણ આપણા માતા પિતા આપણે એટલો જ પ્રેમ કરતા હોય. તમે જુઓ, જે દાદા છે એની દાદી છે 90 વર્ષના થઈ ગયા છે, પણ એનો પુત્ર છે એટલે કે પિતાજી છે 50 વર્ષના થઈ ગયા છે, તો શું એમને પ્રેમ ઓછો કરશે? એમને એટલો જ સ્નેહ કરશે, એટલો જ પ્રેમ કરશે, કારણ કે એનો દીકરો છે. એટલે માતાની મમતામાં તો કોઈ ઘટ થાય નહીં. એટલે કે છે બારે ઉમટે મેં હેતની, 12 પ્રકારના મેં પડી જાય પણ હેલી માની ક્યાં, એટલે કે માતાનો પ્રેમ પછી તો મળશે. ભર્યા ઉનાળે પરબ સરીગી, માતાને કોની સાથે સરખાઈ છે કવિ? જોજો, માતાને પરબ સરીગી સરખાઈ છે. એટલે આપણને ઉનાળાની ગરમી હોય અને રસ્તાની અંદર જતા હોય અને આપણને ખૂબ તરસ લાગે ત્યારે આપણે શું શોધતા હોઈએ? પરબ શોધતા હોઈએ છીએ, પાણી શોધતા હોઈએ છીએ કે કઈ જગ્યાએ પાણી હોય, અથવા પરબ છે એટલે પાણીની ટોકી શોધતા હોય, એને પરબ કહેવાય. રસ્તામાં જતા વચમાં પાણી મળે ને એને પરબ કહેવાય. એ શોધતા હોય. શા માટે શોધતા હોય? આપણે તરસ લાગી છે એટલા માટે. પણ એની સાથે સરખાય, પણ તરસની સાથે જે આપણને માતા મળે અને માતાનો જે પ્રેમ મળે છે ને એ પરબ સાથે સરખાયો છે કવિ. એ પ્રેમ, એ માતાને જે સ્નેહ છે ને એ પરબ જેવો છે. જેમ પરબ મળવાથી આપણને કેટલો શાંતિ થાય છે કે હાસ મને પાણી મળ્યું, પીવા માટે પાણી મળ્યું, એમ માતા મળે એટલે એ જ જાણે પાણી મળ્યું ને એનાથી પણ વધારે આનંદ થાય છે કે મને મારી મમ્મી મળી, માતા મળી. એટલે માતા સાથે સરખાવાની વાત કરી છે. પછી કે છે જો દરેક ઉદાહરણ આપે છે. ઉનાળાનું પણ ઉદાહરણ છે, શિયાળાનું પણ તંદુરસ્ત ઉદાહરણ છે. જો શિયાળાની અંદર આપણને ઠંડી વધારે લાગે એટલે કે છે ભરા શિયાળે હૂપ આપતી માયા માની. જોજો, ભરા શિયાળે એટલે શિયાળો હોય અને શિયાળાની ખૂબ ઠંડી હોય, અને ઠંડી હોય અને આપણને ખબર ના હોય, આપણે ઘણીવાર ઓઢવાનું પણ ભૂલી ગયા, ઓઢતા પણ નથી. તારા માતા શું કરે? એ જાગીને આપણને ઓઢાડતી હોય છે કે મારું બાળક ઠંડીમાં ઠરે છે, અને આપણને એની ખબર પણ હોતી નથી. નાનું બાળક હશે તો એને કને ઊંઘાડશે પાસે, બરાબર. એટલે કે એને ખોળાની અંદર એને પાસે ઊંઘાડી અને એને ઓઢાડે છે. એને શું આપે છે? ગરમી આપે છે, એને પ્રેમ આપે છે, એને વાત્સલ્ય આપે છે, એટલે હૂંફ આપે છે, એટલે ગરમી આપે છે. એને માતા બાળકને ઠંડીથી રક્ષણ આપવા માટે ગરમી અને પ્રેમ બંને આપે છે. અને મોટા હોઈએ તો આપણા રૂમમાં પણ આવીને જોતી હોય માં કે મારું બાળક આજે ઊંઘ્યું છે, તાવ આવ્યો હોય તો આપણા માથે હાથ ફેરવશે અને જોશે કે મારા બાળકને તાવ આવ્યો છે. આ બધી મમતા કોની છે? માતાની મમતા છે. પણ માતા ગયા પછી આ મમતા મળતી નથી. એટલે કે ખોળો આપણો, માતાનો જે ખોળો છે, માતા ગયા પછી આપણે ગમે તે ફરીએ પણ માતાનો ખોળો આપણને, માતાનો જે પ્રેમ છે, માતાનો જે વાત્સલ્ય છે એ આપણને દુનિયામાં જઈએ તો આપણને મળતું નથી. એટલા માટે ગોદ માતને કે અહીંયા કવિ ચંદ્રકાંત શેઠ લખે છે. એટલે ખાસ યાદ રાખજો, માતાની મમતા વિશે તમારો આવનારી પરીક્ષામાં માતૃ પ્રેમ નિબંધ પૂછાવાનો છે, બરાબર. એટલે માતૃ પ્રેમ વિશે પણ તૈયારી કરી લેવી, બરાબર. અહીંયા જો
આગળ શબ્દો છે ગોદ એટલે ખોળો. અહીં માતાના ખોળાની વાત કરેલી છે. શેની વાત કરી છે? માતાના ખોળાની વાત કરી છે. સૈયા એટલે પથારી, સોળ એટલે પાસું અથવા પડખું. માતાના પાસે આપણે આપણી માતા હોય પડખું ફરી અને આપણને ઊંઘાડતી હોય છે કે ઊંઘી જા. ઘણીવાર બાળક હોય નાનું હોય રોતું હોય તો પણ એને શાંતિ અપાવવા માટે તેડે છે, આ બધું કરે છે. રાહી એટલે મુસાફર, વટે માર્ગો, વાટમાં જતા માર્ગમાં મળે એ વ્યક્તિ વટે માર્ગો. પલ્લવ એટલે પાંદડું, પરબ એટલે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. શબ્દ સૌ માટે પણ પૂછાય. પરબ એટલે શું? અથવા રસ્તામાં વટે માર્ગે એને પાણી પીવાની જગ્યા. શું લખશો? પરબ આવશે, યાદ રાખજો. રાહત એટલે કે અહીં રૂપ અને મે એટલે વરસાદ. ગે અહીંયા વિરુદ્ધાર્થીમાં હાજર તો ગેરહાજર અને હેત તો ધિક્કાર. સમાનાર્થી મોહિત એટલે શું થાય? પ્રેમ થાય, વાત્સલ્ય થાય, મમતા થાય. બરાબર.